આમ જ જાવ દેવાનું બીજી વાર તાર ભાભી ઉપર જાવ ઓલા આ તમારો ભાઈ છે કા પછી ક્યારે લગન પછી ઘડીક બેસી પછી જાવ મોડું તો આમ તો કાંઈ નહીં સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ આજ આપણે થઈ ગયા છીએ રેડી ને મને છે ને ભાઈ 6 વાગ્યાનો હાથ કર્યો તો 7:30 ઊભો છું હું આજ કેમ કે હમણાં ઘેર ઉતરો તો હુઈ રહું તો મને ખબર હતી આવડા બધા છે ને તાર થવામાં લાગે છે બહુ વાર અને એમાં છે એવું કે અમારે બે ભરને અને બધાને જવાનું છે બહાર તો આશુ બન જો ત્યારે બધું ભેગું કરે જય માતાજી જય માં મોગલ ને પાણી લીધું વારમાં પીવા થાય એવું ન હોય તે ગુંગુરું હોય તો પીવા થાય ઉભું હોય તો કંઈક પીવા થાય એવું તો એમાં છે એવું કે અમારે છે ને જવાનું છે ઝાંઝરિયા હનુમાન દાદાએ સાળંગપુર બધું દર્શન કરવા જવાનું છે આજ ને મારા ફૂઈ આવ્યા છે આજ કાલું ના આવે હું ઘેરે નહોતો પણ હવે ના હાલે છે સવારે અત્યારે બધા નેવરા થઈ જાય હે વાહ 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 હું બા અને જય શ્રી કૃષ્ણ જય માતાજી દવા બટા બેઠા આવું કે તમારે ના રે મારીને આવું બટા માલ કોનાય નીર છે વરસાદ આવે હાલો ની ને બેન ભારું જાય છે મારા દાદા એ પગે લાગવાનું સાળંગપુર સાળંગપુર ને બધા જાય છે ભાઈ અમારે એમાં એવું છે કે કોમલ મેડમ ને બધાને જવાનું છે ને હવે છે ને મજૂરીનો ટાઈમ થઈ ગયો તો કપા વીણવા પછી પાછા એવડા લોકો વયા જાય થોડાક ટાઈમ મતલબમાં જ્યાં સુધી કપાની સિઝન હોય ત્યાં સુધી અમારે ગામડામાંથી વધારે બધા છે ને બહાર મજૂરી કરવા જાય તો જવાના છે કીધું કહે છે કે હાલો જવું છે તો આજ બધાએ નક્કી કર્યું છે કે પગે લાગવા એમ જવાનું હતું તો આજ જઈ આવીએ એમ અત્યારે છે ને એવડા લોકો ઊભા છે ને દુકાને અને અમારે બે ભરોને જવાનું છે ત્યાં તો ફટાફટ નીકળી ખડકાવની ભાઈ ખડકાવની બધા હજી તો અમે નીકળ્યા જ છીએ જ્યાં છે ને આ મારા હાળા સાહેબ આવે છે અરે અને આશુબેન ને છે ને ચડવા મળ્યો ફેર હવે મોવે ને પોગાતો તો હવે ખબર નહીં કેવા મોવા પૂગીને ફેર ચડી જાય ને એમાંથી આશુબેન છે ને અમને બે ભરુને છે ને આવડે ઠાઠમ નાખી દીધી યાર અમનો હાલે ના હિસાબે છે મારા હાળીની છે ને આગળ બેસી ગયા બોલો બારી પેલા ગડી હે તમે પેલા ગડી જા હવે તો કઈ વાંધો નહીં હાલો એ તો જોઈ લેવું આ વખતે ઉતરી ને જાય એમ નહીં આમ જેવા આમ થાય કે ઉલટી દેવ આમ જ જાવ દેવાનું બીજી વાર તાર ભાભી ઉપર જાવ બરોબર હારા તૈયાર થી નહીં છે ને હારા બાકી મારા હા સાહેબ ની આગળ બેઠા છે ને મારા હગા હે ડ્રાઈવર માં જ તો જાય છે અત્યારે પેલા જવાનું છે ક્યાં આપણે જવાનું ભૂલાઈ ગયું સાળંગપુર નહીં પેલા સાળંગપુર નથી જવાનું પેલા જવાનું છે ભાવનગર ઝાંઝરિયા હનુમાન દાદા અત્યારે છે ને પ્લાનમાં થઈ ગયો થોડોક સેન્સ ગેસ પુરાવી લીધો છે ને હવે જવાનું છે સીધું ક્યાં જવાનું સાળંગપુર કેમ કે ભાઈ છે ને મંદિર ને બંધ થઈ જાય એટલે સાળંગપુર જવાનું છે અત્યારથી બાકી ગયા છે ને કેટલા વાગ્યા છે ખબર 9:30 છે ને આશુબેન ને ભૂખ લાગી છે કે ખાવું હોય ત્યાં સુધી ભેગું નાસ્તો કરવા આવ્યા ને ભાઈ આપણા લોકો સમોસા મંગાવ્યા છે તારે ખાવું તો બધાને ખાવું તો તારે ખાવું ખાવું તો જોરથી ખાવું તો જોરથી કે તમારે બે ભરું ભૂખા છે લાતા એમ કોની હા તે તમે નહોતા છે મેં તા ખાધું મેં તો સાયખું હતું ખાલી આવો સાયકો ગાય અડધો પકડું તો ખાઈ જાય પકોડો મંગાવ્યું જ નથી આપણે આ પકડો સમોસા તો ખાઈ ગયા ખાણું ખા લીધો બધાને સવારનો નાસ્તો કરી લીધો ને હવે છે ને સીધા સાળંગપુર તાય ઊભી નથી રાખવાની ગાડી ફેમિલી પોગી ગયા ભાઈ સાળંગપુર ને હે ને આવડા બધા પાછા આવે એ ઓલા માથા ઓળાવે ને આમ કરે ને કલાક તો એમને કાઢી નાખે અત્યારે છે ને મારા મિત્ર કાંઈ આગળ વાટે ભાઈ અને આ સાહેબને છે ને મારે હાસવા પડે છે જ્યાં જવું ને લઈ જવા પડે બાકી બધા આવે આશુબેન ની ઓલા આ તમારો ભાઈ છે કા બેન મારી તું ફેમિલી હું તો છે ને ઘણી વાર આવી ગયો પણ મેડમ પહેલી વાર હે બધાને જય માતાજી શ્રી હનુમાન દાદા ને પહેલી વાર આવ્યા છે સાળંગપુર એમ બધાય કોઈ દિવસ નહોતી આવી તું હે નહીં પહેલી વાર જ કાંઈ વાંધો નહીં હાલો દર્શન કરી લઈને તો મસ્ત દર્શન થઈ ગયા પ્રસાદી લઈ આવ્યા અને અત્યારે છે ને હવે જાય છે આમ કેમ કે બધા આમ જાય છે દર્શન કરવા તો ત્યાં જઈ અને આ શૂટર છે અમારો તો જરીક ફોટો બોટો પાડી દે ભાઈ કીઓના બધા છે ને ફોટા ને એવું પાડતા ને તીડકો લાગ્યો છે કાંઈ શું વાત કરવી છે હવે ક્યારે આવશું પાછા
પછી ક્યારે લગન પછી લગન પછી કેદી છે લગન તો મને નથી ખબર તો હું કામ છે વિક્રમભાઈ કંટાળી ગયા છે આજ હા કીઓના બેઠા વાટે ફોટા ખૂટે તો સારું એમ કેતા છે ચડકો લાગ્યો પણ પાણી પીવું ને મારા હાળા પાસે એમાં રિહાણા થાય કે ફોટા નથી પાડો કે શું છું તમને કે છું નહીં ને ચાલ ભાઈ મળ્યા પછી મસ્ત સોડા પાઈ દીધી અને મને ઠંડી બધાને 150 કરોડનો ખર્ચો કર્યો 150 રૂપિયાનો ખર્ચો કરીને કે મારા ભાઈ અમારી ઉપર વાહ વાહ હવે ક્યારે આવું એ બાજુ ઓ એકચ્યુઅલી સીઝન આવે છે કા દુકાનમાં ઓકે તો કરો બિઝનેસમેન બિઝનેસ ત્રણ દુકાનના ઓનર ઓ બાય ચોથી કમિંગ સૂન હવે એકાદી મારે કરવી જોઈએ પણ અત્યારે છે ને ત્રણ તો વાગી જાય આમ ને હવે જવાનું છે પાછું વધેવાડા તો ધીમે ધીમે નીકળી ચાલ ભાઈ આવો પછી ઘરે રોકાવું તો રોકે જાવ શું લેવું તારે સીતાફળ હજી અહીંથી નીકળ્યા અમે 1 કિલોમીટર છે તો ઓલા શું કાંઈ ગાડા ને એવું બેસાતું ના ઉભી રાખી બધા ઉભી રાખી હવે સીતાફળ લેવા યાર આમ ને મને કેટલા વાગી ગયા ખબર 3:30 તો થઈ ગયા ને હજી મને કેટલું આગું જવાનું હજી હનુમાન દાદા જવાનું દર્શન કરવા ફેમિલી અધેવાડા પોગી જાય ને ભાઈ દર્શન કરી લીધા ને આશુબેન છે ને ગદરી નાખ્યા છે ઘણા બધા શ્રીફળ અને ઝાંઝરી હનુમાન દાદા છે ને ભાઈ મને કુટુંબમાં પૂજાય તો અમારે બહુ વખત અહીંયા આવવાનું થાય તો આજ આવવાનું હતું દર્શન કરી લીધા ને હવે પાકશું વરદીમાં તો 1-2 વાર આવવાનું હોય આપણા પરિવારમાં પૂજાય જાંજરી હનુમાન દાદા એટલે આવવું પડે હવે પાકશું ઘેરે મોડું થાય ઘડીક બેસી પછી જાવ મોડું તો આમ તો કાંઈ નહીં હું છું બધા સબસ્ક્રાઇબર છે ભાઈ એટલે છે ને વેલા નીકળી જાય ને તો ભાઈ મેન વેલા હેર ઘેરે પૂછશું નકર મોડું થઈ જાય પાછું ચાલો ભાઈ હવે છે ને અમારું સ્ટેશન આવી ગયું છે શટર પડાવો દુકાનનું બસ પાડું છે હવે મામા હતા દુકાન ખુલી હતી શેફની હવે મમ્મી ભાગી ઘરે પૂગી જાય ફેમિલી ને અત્યારે તો ભાઈ થોડુંક મોડું થઈ ગયું એટલે મમ્મી પપ્પાએ એને તો જમી લીધું તો રીંગણા બટાટાનું શાક છે દૂધ મરચા આશુબેન કેવું ભૂખા જતા ઘેર આવીને જમી લઈએ જમી લીધું ફેમિલી ને છે ને ભાઈ હવે તો થાકી જશે એટલે હવે બ્લોગ એડિટ કરીને આખો દિવસ ને ટ્રાવેલમાં કારમાં હું તો થાકી જાઉં શરદીને એવું થઈ ગયું હમણાં તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં ચાહો તે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા ચાલો બાય બાય